રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો 11 ગયા પ્રસાદ પંડિતજીએ થોડાક નિયમ બનાવ્યા હતા. નિયમમાં વ્યર્થ જોવાનું નહીં, વ્યર્થ સાંભળવાનું નહીં, વ્યર્થ બોલવાનું નહીં, વ્યર્થ વિચારવાનું નહીં, વ્યર્થ ભ્રમણ કરવાનું નહીં, એટલે સુધી આપણે લીધું હતું. હવે 3 બાકી છે, એ લઈ લઈએ. વ્યર્થ ખાનો પીનો, મતલબ વ્યર્થ વસ્તુ ખાવી પીવી જોઈએ નહીં. બને ત્યાં સુધી બજારની વસ્તુ કે હોટલોની વસ્તુ, હા ઇમરજન્સી હોય તો અલગ વાત છે, નહીતર બને ત્યાં સુધી નકામી કોઈ પણ વસ્તુઓને ખાવી પીવી જોઈએ નહીં. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને વ્યર્થ છૂનો, વ્યર્થ કોઈને સ્પર્શ કરવો જોઈએ નહીં. કારણ કે વ્યર્થ કોઈને સ્પર્શ કરો છો કે બહુ લૌકિક માણસોને ગલે મિલાવો છો ને, તમે મને કોઈ મિત્ર આવ્યા તો આપણે ખુશીમાં એને ગલે મળતા હોય, પણ એટલે લૌકિક હોય તો એ તમે ગલે મિલો છો કે હાથ મિલાવો છો, જે કરો છો ને, તો એના પરમાણુ તમને આવે છે. એટલે વ્યર્થ કોઈનો સ્પર્શ પણ કરવો જોઈએ નહીં બને ત્યાં સુધી. હમણાં હું રાધેશ્યામ બંકાનું ચરિત્ર વાંચતો હતો, જે હનુમાન પ્રસાદ પોદારજીના કૃપા પાત્ર છે. રાધેશ્યામ બંકા, એ રાધેશ્યામ બંકાને છેલ્લે કઈક કુલાની હાડકી તૂટી ગઈ હતી. બાથરૂમમાં પડી ગયા ને તો કુલાની હાડકી તૂટી ગઈ, તો ડોક્ટરોએ કીધું કે ત્યાં ઓપરેશન કરવું પડશે, પણ આમની 88 વર્ષની ઉંમર છે, એટલે પેલા છે ને લોહી ચડાવવું પડશે. એ કહે લોહી ચડાવ્યા વગર ઓપરેશન કરશે ને તો જોખમ થશે. તારે ચોખ્ખી ના પાડી દીધી કે મેં ભજન કરી કરીને મારા લોહીના એક એક પરમાણુને શુદ્ધ કરી દીધો છે, હવે હું લોહી નહીં ચડાવું, મરી ભલે જ આવી કે. કારણ કે હું એક તો કે હું સ્ત્રી સ્પર્શ કરતો નથી, અને હોસ્પિટલમાં તો સ્ત્રીનું લોહી હોય ને કોઈ પણ જાતિના લોકોનું લોહી હોય એમ. બિલકુલ. એટલે એને કહી દીધું કે હું એવું લોહી ચડાવીશ નહીં. અને આ વાતને તો હું માનું છું. આ વાતને તો હું માનું છું. કોઈનું લોહી લેવું મને ન ગમે. કોઈનું લોહી લઈએ ને વિચારોમાં પરિવર્તન કરી નાખે, કદાપી ન કરવું જોઈએ. બિલકુલ. મરી જવું સારું, એના કરતા અમે મરવાનું છે એક દિવસ સાથે, પણ કોઈનું લોહી લેવું તો હાવ ઠીક લાગતું નથી. આ ટેસ્ટ ટ્યુબ દ્વારા બાળક કરવું એ મને જરાય ગમતું નથી. અને એક કોઈનું લોહી લેવું એ પણ મને વિજ્ઞાનની પદ્ધતિમાં ગમતું નથી. આવી વસ્તુ છે, આવું કઈ કરવું જોઈએ નહીં. અને રક્તદાન પણ ઠીક છે, રક્તદાન તો કરી લ્યો તો વાંધો નહીં, આપણું લોહી ભક્તનું છે, બીજાને જાય ફાયદો કરે, પણ લોહી લેવું ટેસ્ટ ટ્યુબ દ્વારા બાળક કરવા, આ બધા બેકાર વાતો છે. એનાથી કઈ તમારી પ્રજામાં સંસ્કાર નહીં આવે. એમ સંસ્કાર એના જ આવશે જેની પ્રજા હશે. એટલે આ બધું બેકાર વાત છે. ભલે વિજ્ઞાન ગમે કરતું હોય, પણ આવું ન કરવું જોઈએ. આવી વસ્તુ છે. અને હું એ કોઈ બાળકને ગોદ લેવો ને એના કરતા હું એમ માનું છું કે કૃષ્ણને જ બાળક માની લેવું સારું. કૃષ્ણને બાળક માની લઈ અને પછી આપણે પ્રભુનું ભજન જ કરવું જોઈએ, કોઈને બાળક ન થતું હોય તો. બાકી આવા વ્યર્થ બખેડા ન કરવા જોઈએ. બિલકુલ વ્યર્થ બખેડા ન કરવા જોઈએ. કૃષ્ણ બધાય નાતે કૃષ્ણ આપણી હારે ઉભો છે, તો પછી શું સંસાર હારે નાતો જોડવો હોય. એટલે આવા વ્યર્થના બખેડા ન કરવા જોઈએ. વ્યર્થ ખાવા પીવાનું આવ્યું, પછી વ્યર્થ છૂનો, વ્યર્થ સ્પર્શ નહીં કરવાનો, પછી વ્યર્થ સોનો, છેલ્લું છે વ્યર્થ નિંદ્રા પણ ન કરવી જોઈએ. વધુ પડતી કોઈ નિંદ્રા કરે છે તો એ આધ્યાત્મિક જગતમાં ઠીક નથી. ખાલી સૂતું રહેવાથી ભગવાન મળતા નથી, કારણ કે સૂતું રહેવું એ તમોગુણ છે, અને તમોગુણનું લક્ષણ છે બંધન. એટલે એ તમોગુણીને બંધનમાં અવશ્ય પડવું પડશે, એમાં કોઈ શંકા નથી. એટલે વ્યર્થ સૂતું રહેવું એ પણ એક બેકાર વાત છે.
આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી કહે આ 8 નિયમ પાલન કરીને કોઈને 11 કરવી હોય ને તો જ મારી પાસે આવજો, એટલે વ્યર્થ વાતો કે ચર્ચા ન થાય. હા પંડિતજી કે અહીંયા તો તપ, ત્યાગ અને તિતિક્ષાથી રહેવાનું છે. ઈ રહેવું હોય તો જ આવવું, નકર ના આવવું. અને ગયા પ્રસાદ પંડિતજી આ બધી વાતોનું પાલન કરતા. પાલન જો માતા વયા ગયા હતા, પિતા વયા ગયા હતા, ઘરમાં ખાવા પીવાની સગવડતા નહોતી, કઈ નહોતું, તોય ગ્રહસ્થમાં ગયા પ્રસાદ પંડિતજી આવી રીતે રહ્યા. હા તોય ગ્રહસ્થમાં આવી રીતે રહ્યા ગયા પ્રસાદ પંડિતજી. એની હિંમત દાંત મેં ગયા પ્રસાદ પંડિતજી જેવા ત્યાગ વાળા એકેય જોયા નથી. એમાં કોઈ, એટલે અમારા સદગુરુદેવ ને એમ તો ત્યાગી હતા, રમેશ બાબાની તો બધા ત્યાગી જ હતા કે જેને 40 વર્ષ મધુકરી ખાધી. પણ ગયા પ્રસાદ પંડિતજી વિલક્ષણ એટલે છે કારણ કે એને ગ્રહસ્થમાં રહીને ત્યાગ કર્યો. હા વિરક્તોનો ત્યાગ અલગ છે. વિરક્તોના ત્યાગમાં તો અમારા બાબા હજી નજર સામે છે હા કે જે હજી પણ વૈરાગ્યથી જીવે છે. બિલકુલ. અમારા બાબાનો વૈરાગ્ય અને વાત્સલ્ય આખા બરસાનામાં પ્રસિદ્ધ છે. હા તો વૈરાગી સાધુમાં તો છે, રમેશ બાબા છે, અમારા બાબા છે, આજે વૈરાગ્યથી રહે છે. પણ ગયા પ્રસાદ પંડિત તો ગ્રહસ્થમાં સાધુ જેવું જીવન હતું. ખાવા પીવાનું નહોતું તો એને જિંદગીભર પારકી વસ્તુ લીધી જ નહીં. હા આવું વ્યક્તિત્વ ગ્રહસ્થની અંદર ઓછું જોવા મળે છે. બિલકુલ. ગયા પ્રસાદ પંડિતજી જેવું આવી વસ્તુ છે. એટલે ગયા પ્રસાદ પંડિતજી એક વિલક્ષણ મહાપુરુષ છે કે જેણે ત્યાગ દેખાડ્યો અને ગ્રહસ્થ જીવનની અંદર ત્યાગ કરીને દેખાડ્યો. પણ ભગવાનની કૃપા થાય ને તો જીવ કરી લે છે. ભગવાનની કૃપાથી ત્યાગ, વૈરાગ્ય બધું થઈ પણ જાય છે અને નભી પણ જાય છે. હા આવી વસ્તુ છે. તો 11 ગયા પ્રસાદ પંડિતજીની સુંદર મજાની વાણી સાંભળીને લોકો આનંદ વિભોર થઈ જતા. આખો દિવસ કથા કીર્તનની ધૂમ મચતી ગયા પ્રસાદ પંડિતજીના ઘરે. તો ત્યાં ભક્તોને લાલસા જ આવી ગઈ કે પંડિતજી રોજ આવી કથા કરે તો એમ રોજ આવી કથા કરે કેવું સારું, બધાને કેટલું બધું સુખ મળે. એટલે એક દિવસ એકાદશીના દિવસે બધાય ભક્તોએ ભેગા મળીને ગયા પ્રસાદ પંડિતજી સામે પ્રસ્તાવ રાખ્યો કે મહારાજ રોજ તમે આવી કથા કરતા જાઓ. વાહ. આવો એક પ્રસ્તાવ રાખે છે ગયા પ્રસાદ પંડિતજી પાસે. હા તો ગયા પ્રસાદ પંડિતજી શું બોલ્યા, कथा पे कोई पैसा नहीं चढ़ावेगो तब तो हम कथा कह सके हैं, अन्यथा तो नहीं. मतलब कथाમાં જો કોઈ પૈસા ન ચડાવે તો હું કથા કહી શકું છું, નહીતર ન કહી કે. હા પણ કથાની અંદર કોઈ પૈસાનો ચડાવો આવવો જોઈએ નહીં કે. તો કથા કહેવાય શકાશે મારાથી, નહીતર નહીં. પેલે જ આવી શરત મૂકી લ્યો. આજના કથાકારો શરત મૂકતા હોય 10 લાખ આપશો તો આવું, બિલકુલ. 15 લાખ આપશો, 25 લાખ આપશો તો કથા કરવા આવું, પેલે શરત થઈ ગઈ હોય. અને અહીંયા એનાથી ઉલટું છે, એમ કે કથામાં જો પૈસા કોઈ ન ચડાવે તો હું રોજે રોજ કથા કરવા તૈયાર છું ગયા પ્રસાદજી કે. હા પૈસો કાંઈ પાછું ચડાવવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો બધા લોકોએ સ્વીકાર કર્યું કે ગયા પ્રસાદ પંડિતજી કે એમ જ આપણે કરવું છે, કોઈ પૈસા ચડાવવાના નહીં, મફત કથા વહેવા દો, મફત કથાની ગંગા વહેવા દો અને ખૂબ આનંદ લેવા દો. આવી વસ્તુ છે. તો આ નિશ્ચય અનુસાર હાથરસના ભક્તના ઘરે ઘરે ક્રમશઃ કથા થવા માંડી. આજે કોઈ ભક્તના ઘરે કથા હોય, કાલે બીજા ભક્તના ઘરે કથા હોય, પછી ત્રીજા જે ભક્ત કથા કરાવે ને રોજ રાતે અલગ અલગ ઘરે સત્સંગ હોય. હા રોજે રોજ એમ એકય દી ખાલી નહીં, બધાના ઘરે અલગ અલગ જગ્યાએ સત્સંગ થતો હોય. પણ હવે આમાં એક લોચો પડ્યો. લોચો એ પડ્યો કે પૈસા વાળા કથા વિહારે ત્યારે પાથરણાની સરસ વ્યવસ્થા કરે અને 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 પ્રસાદની સારી વ્યવસ્થા કરે, પ્રસાદ પણ ભરપેટ જમાડે. હા અને ગરીબના ઘરે કથા હોય તો હરખા પાથરણાની વ્યવસ્થા ન હોય અને પ્રસાદની વ્યવસ્થા ન હોય.
કારણ કે ગરીબ માણસ બિચારો તો ગયા પ્રસાદ પંડિતજીને કોઈ ભેદ નહોતો. એ તો શેઠિયાના ઘરે કથા કરતા અને ગરીબના ઘરે કરતા, પણ ગરીબ લોકોના મન છે ને હવે દુખવા માંડ્યા છે હા કે અરે અમે ભક્તોની વ્યવસ્થા સાચવી શકતા નથી, અમે ભક્તોના સુખ માટે કાંઈ કરી શકતા નથી, અમે તો ભક્તોને પ્રસાદે આપી શકતા નથી. એવી રીતે એને બિચારાઓને કષ્ટ થાય, હા એવી રીતે એ બિચારાઓને કષ્ટ થવા માંડ્યું. એટલે ધીરે ધીરે ગયા પ્રસાદ પંડિતજીને આ વાતની ખબર પડી હા કે ભાઈ આ ધનવાન વ્યવસ્થા કરે છે ને તો ગરીબ લોકોને સંકોચ થાય છે કે અમે કાંઈ વ્યવસ્થા કરી શકતા નથી. અને આ વાત ગયા પ્રસાદ પંડિતજીની નજરમાં આવી કે ભાઈ ગરીબ લોકો મને કથા કરાવવા બોલાવતા ડરે છે કે અમે શેઠિયા જેવી વ્યવસ્થા નહીં કરી શકી તો બીજા લોકો શું વિચારશે. એટલે ગરીબ ભક્ત બિચારો મન મારીને રહી જાતો. ગરીબ ભક્તના ઘરે પછી કથા થાતી નહીં, એવું થવા માંડ્યું. એટલે આ વસ્તુ ગયા પ્રસાદ પંડિતજીને ખટકવા માંડી. હા કારણ કે હાચા સંત માટે તો બધાય સરખા છે, એટલે હાચા સંતને આવી વાત જરૂર ખટકશે ને, ખટકવી જ જોઈએ. હા એટલે એક દિવસ ગયા પ્રસાદ પંડિતજીએ કથામાં ઘોષણા કરી. શું ઘોષણા કરી? કલ સૌ હમારી કથા, ચાહે કાહું ધની કે ઘર હોય, चाहे काहू गरीब के घर, कथा करवाइए बारे की ओर सो, बिछाई को और प्रसाद को कोई प्रबंध नहीं कियो जाएगो. વ્રજભાષામાં બોલે છે હા કે મારી કથા કોઈ ધનવાનના ઘરે હોય તોય ભલે અને કોઈ ગરીબના ઘરે હોય તોય ભલે, કે પણ આજ પછી મારી કથામાં પાથરણા કોઈ પાથરવા નહીં અને પ્રસાદ બિલકુલ આપવો નહીં. કે વાહ પાથરણાય નહીં પાથરવાના.